ये इलू इलू क्या है? इलू का मतलब ILU। ILU का मतलब क्या है? आई લવ યુ। આ પૃથ્વીની સૌથી મોટી મથામણ છે અને કદાચ આટલો પવિત્ર શબ્દ પૃથ્વી પર નથી અને સ્વર્ગમાં નથી જ, કેમ કે સ્વર્ગમાં દેવતાઓ રહે છે અને દેવતાઓને વૈશ્વ પ્રેમની જરૂર ક્યાંય પુરાવા પણ નથી. હા, પૃથ્વીનો શબ્દ છે, અદ્ભુત શબ્દ છે પ્રેમ, પણ સમજાયો નથી ક્યારેય આપણને. આપણે જેને સમજીએ છીએ પ્રેમ નથી, એ પ્રેમ સિવાયનું કશુંક બીજું છે. એકબીજાની અપેક્ષાઓ છે, એકબીજા પાસેથી કશુંક લઈ લેવાની વાત છે, સ્વાર્થ છે, કશુંક બીજું છે. પ્રેમ એ નથી. પહેલી તો વાત એ કે જ્યારે પ્રેમ શરૂ થાય છે ને, ક્યારે એ ખબર જ નથી પડતી. એટલે બહુ સુંદર વાક્ય તો એ છે કે પ્રેમની શરૂઆત ખબર જ નથી પડતી અને એનો અંત તો હોય જ નહીં. પ્રેમ અંત કેવી રીતે પામે? પ્રેમ અંત ના પામે, શરૂ થાય અને પછી ના પ્રેમ વધે કે ના ઘટે, વધે નહીં ને ઘટે નહીં, પ્રેમ પ્રેમ જ રહે. અને બહુ ઈમાનદારીથી પ્રેમ થાય નહીં, પ્રેમ થઈ જાય. જો પ્રયત્ન કરો, તમારા પ્રયત્નથી જે જાય એ જે થાય એ પ્રેમ નથી. પ્રેમ સ્વયંભૂ છે, તમે એને કેવી રીતે કરી શકો? એ તો જાતે થઈ જાય આપોઆપ અને આપણને ખબર બી ના પડે, અચાનક. ને ઘણી વખત એવું બને છે કે પ્રેમ શરૂઆત મિત્રતાથી થાય છે અને પછી એ પ્રેમ કહીએ છીએ એમાં પરિણમે છે. અને સાચો પ્રેમ છે ને, એ મિત્રતા બની, પ્રેમ બની અને પછી એ પ્રાર્થના બની જાય છે. અને પ્રાર્થનામાં કશું માંગવાનું હોતું નથી, એટલે પ્રેમ પ્રાર્થના બની જાય છે. અને જ્યારે પ્રાર્થના બની જાય ત્યારે પ્રાર્થના તો ઈશ્વરને ગમે, એટલે પ્રેમ આપોઆપ ઈશ્વર બની જાય છે. એક બહુ સુંદર વાક્ય એવું હતું કે બે જણા માટે કંઈ પણ બોલવામાં આવે તો એ ગાયબ થઈ જાય. એક પ્રેમ અને બીજું ઈશ્વર, એ અનુભવાય. જેવું તમે પ્રેમ વિશે બોલવાનું શરૂ કરો એટલે પ્રેમ ગાયબ થઈ ગયો. કેમ કે ઓળખાય કેવી રીતે? મને તો ખબર જ ના પડી કે પ્રેમ થયો છે, તો હવે હું પ્રેમનું વર્ણન કેવી રીતે કરું? એટલે જ્યારે પ્રેમ વિશે બોલવાનું શરૂ કરીએ ત્યારે પ્રેમ ગાયબ થઈ જાય. એટલે જે સમાજની ભાષામાં વારંવાર કહેવામાં આવે છે ને, આઈ લવ યુ, હું તને બહુ પ્રેમ કરું છું, એનો મતલબ જ એ છે કે આપણને ભરોસો નથી કે પ્રેમ થઈ ગયો છે. એટલે આપણે વારંવાર કીધા કરવું પડે છે કે હું ભૂલી ના જઉં અને તું પણ યાદ રાખજે. પ્રેમ જે છે એ બોલ્યા એટલે એની સાથે જ એ ખતમ થઈ ગયો. પ્રેમ જે છે ને એ એટલી અદ્ભુત ઘટના છે કે પ્રેમ જ્યારે થાય ને ત્યારે તમે ટીનેજર્સ થઈ જાઓ. You will be 15, 16, 17, 18, 19. You will be 19 or teenagers. Whatever your age may be. તમારી ઉંમર ગમે તે હોય, 52, 72, કંઈ પણ જો પ્રેમ થયો તો તમારી ઉંમર 18 વર્ષની લાગણીઓની જ થઈ જશે. અને પ્રેમને પછી ઉંમરથી શું સંબંધ?
પ્રેમને ઉંમરથી સંબંધ છે જ નહીં. પ્રેમ તો એકબીજામાં ખોવાઈ જવાની ઘટના છે. તો ખોવાઈ જવામાં ઉંમર કેવી રીતે નડે? એટલે પ્રેમને ઉંમર સાથે સંબંધ નથી, પ્રેમને શબ્દો સાથે સંબંધ નથી, પ્રેમને વાત સાથે સંબંધ નથી. પ્રેમ એટલે પ્રેમને પ્રેમ સાથે જ સંબંધ.